આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા આમ તો એમના તેજાબી ભાષણ માટે ખૂબ જ જાણીતા છે, પણ આજરોજ અમરેલીમાં થયેલી ખેડૂત મહાપંચાયતમાં એમણે એક સભાને સંબોધન કર્યું હતું. સભાને સંબોધતા એમણે પોતાને જે વિધાનસભામાં પડી રહેલી તકલીફો અંગે વાતચીત કરી હતી. ગોપાલભાઈને ટૂંક સમયના ગાળામાં અમને ખબર પડી ગઈ હતી કે આ ધારાસભ્યનો તાજ કેટલો કાંટાળો છે. આવું પહેલા સાંભળીએ ગોપાલભાઈ શું કહી રહ્યા છે. હું જ્યારે ધારાસભ્ય બન્યો નવો ત્યારે મને એમ થયું કે હું આ પ્રશ્ન ગાંધીનગરમાં સરકારને કરીશ ને ખેડૂતનો આ પ્રશ્ન સરકારને કહીશ ને ખેડૂતનો ઓલો પ્રશ્ન સરકારને કહીશ. મેં આખું લિસ્ટ બનાવેલું મારા કોમ્પ્યુટરમાં કે આ જમીન માપણીનો પ્રશ્ન મુખ્યમંત્રીને રજૂ કરીશ. આ જમીનના કેળાઓના પ્રશ્ન બહુ બધા છે, ગામડાઓની અંદર જમીને જવાના રસ્તાના પ્રશ્નો ખૂબ બધા છે, એ પ્રશ્ન હું સરકારમાં રજૂ કરીશ. સિંચાઈના પાણીનો પ્રશ્ન રજૂ કરીશ સરકારમાં. મામલતદાર ઓફિસોની અંદર અનેક પ્રકારનો ભ્રષ્ટાચાર થાય છે, ખેડૂતનું કામ સમયસર નથી થતું, એ પ્રશ્ન રજૂ કરીશ. મેં આખું લિસ્ટ બનાવેલું. પણ જેવો હું ધારાસભ્ય તરીકે ગાંધીનગર ગયો તો મેં જોયું કે ભાઈ અહીંયા સરકાર બરકાર જેવું કાંઈ છે નહીં, આ તો સર્કસ છે. અહીં તો સર્કસ હાલે છે. દોઢ વર્ષે નવા મંત્રી આવી જાય છે, કોઈ મંત્રી બંત્રી નથી, કોઈ મુખ્યમંત્રી નથી, બધું સર્કસનો ખેલ છે. 1.5 વર્ષ સુધી એક માણસને મંત્રી બનાવે, એ મંત્રીનું પેટ, ખિસ્સું અને ગોડાઉન ભરાઈ જાય એટલે એમ કે હાલે નીકળ, બીજાને બેહાડો. આવી રીતે મંત્રીમંડળ હાલે. તમે રજૂઆત કોને કરવા જાઓ? દોસ્તો, ક્યાં રજૂઆત કરવાની? તમારી રજૂઆત તલાટી મંત્રી સાંભળે નહીં, સરપંચ સાંભળે નહીં, મામલતદાર સાંભળે નહીં, જિલ્લા પંચાયત સભ્ય સાંભળે નહીં, ધારાસભ્ય સાંભળે નહીં, સાંસદ સાંભળે નહીં, કલેક્ટર સાંભળે નહીં, એસપી સાંભળે નહીં. તમને એમ થાય સરકારમાં કહો તો સરકારમાં સર્કસ છે, એવું કહેવાનું કોને? દોસ્તો, કોને કહેવાનું? અને તમને એમ થાય ગોપાલભાઈ ધારાસભ્ય છે, હું ગોપાલને કહું. હું ગાંધીનગરમાં જાઉં તો કોને કહું? ન્યા બધા સર્કસના સિંહની જેમ બેઠા. તો આ હતા ગોપાલ ઇટાલિયા, આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય, જેમણે એમ કીધું હતું કે મારે ધારાસભ્ય બનતા પહેલા મારી પાસે ઘણા બધા સવાલો હતા, પણ હવે મારે ગાંધીનગરમાં કહેવું તો કોને કહેવા જવાનું કે હું તમારું કામ કરવા માટે તૈયાર છું. એટલે ગોપાલભાઈ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ક્યાંક ને ક્યાંક કહી દીધું હું તમારું કામ કરવા માટે તૈયાર છું, પણ મારી ત્યાં કોઈ વાત સાંભળતું નથી. તો શું અહીંયા સવાલ એ થાય છે ગોપાલભાઈને ધારાસભ્ય બનતા પહેલા આ બધી વાત ખબર નહીં હોય? એ હવે સરકારને સર્કસ તરીકે બતાવી રહ્યા છે. જો આપને અમારી આ ચેનલ પસંદ આવતી હોય તો આપ અમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને જો તમે અમારી આ ચેનલ ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો કરો. ઇન્સ્ટાગ્રામ પર જોઈએ તો તમે અમારા આ ઇન્સ્ટા પેજને ફોલો કરો.